હેલો ફ્રેન્ડ્સ, અનુસ કુકિંગમાં હું લઈને આવી છું ચોળીનું શાક। તો આના માટે આપણે જોઈશે અહીંયા કાંદા, કેપ્સિકમ, મરચાં, ટામેટાં, લીમડો, લસણ, આદુ મરચાં। ચોળીને મેં અહીંયા ગરમ પાણીમાં પલાળી દીધી હતી 2 કલાક અને ધાણા। તો હવે આપણે એક પેનમાં 2 ચમચી ઓઇલ લઈશું, ત્યારબાદ તેમાં રાઈ, જીરું અને હિંગ એડ કરી દઈશું અને લસણ, આદુ મરચાંની પેસ્ટ મેં કરી લીધી હતી તેને પણ એડ કરી દેવાની છે અને તેને આપણે સાંતળી લઈશું। સતળાઈ જાય એટલે આપણે તેમાં કાંદા એડ કરી દઈશું અને કાંદાને પણ આપણે ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાંતળી લઈશું। ત્યારબાદ મેં ટમેટાં એડ કરી દીધા છે। ટમેટાને પણ આપણે પ્યોર મેશ થઈ જાય ત્યાં સુધી સાંતળી લઈશું। ત્યારબાદ મેં કેપ્સિકમ મરચાં એડ કરી દીધા છે, તેને પણ મેં કૂક કરી લીધા છે। ત્યારબાદ મેં લીમડો એડ કર્યો છે। લીમડો મેં પછીથી એડ કર્યો છે, પાન કાળા ન પડી જાય એટલા માટે। ત્યારબાદ મેં મીઠું, હળદર, ધાણા જીરું અને લાલ મરચું એડ કરી દીધું છે અને સાઈડમાં તમે જોઈ શકો છો મેં કુકરમાં ચોળીને બાફવા માટે મૂકી દીધી છે, 1 વિસલ વગાડી દીધી છે। ત્યારબાદ મેં અડધો કપ પાણી એડ કરી દીધું છે। પાણી ઉકળે એટલે 2 ચમચી ચણાનો લોટ એડ કરી દીધો છે અને તેને પ્રોપર આપણે મિક્સ કરી લઈશું। ત્યારબાદ મેં ખાંડ એડ કરી દીધી છે 1 ચમચી। તમે જોઈ શકો છો મારો ચણાનો લોટ એકદમ કૂક થઈને સરસ ગ્રેવીના રૂપમાં આવી ગયો છે અને અહીંયા મેં બાફેલા ચોળાને એડ કરી દીધા છે। હવે આપણે ચોળાને 5 મિનિટ સુધી કૂક કરી લઈશું અને વચ્ચે વચ્ચે આપણે મિક્સ કરતા રહીશું। ત્યારબાદ અડધા લીંબુનો રસ મેં એડ કરી દીધો છે અને ચોળાને 5 મિનિટ સુધી આપણે કૂક કરી લઈશું। ત્યારબાદ ધાણા નાખીને હું ગાર્નિશ કરી લઈશ અને ઉપરથી મેં ગરમ મસાલો સ્પ્રિંકલ કરી દીધો છે। તમે જોઈ શકો છો મારું એકદમ ગ્રેવીવાળું રસાદાર ચોળાનું શાક રેડી છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને, તો તમે પણ ઘરે બનાવજો અને મને કોમેન્ટ જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।